કુદાકુદ ના કરતી, પછી પ્લાસ્ટર ના પોપડા પડે છે. નથી મારું વજન એટલું બધું. સોસાયટીના ગાર્ડનમાં પેલી પતરાની બેન્ચ બનાવેલી, તે બેન્ચની એક સાઈડ તું બેઠી, તે એવી તૂટી, અત્યારે છોકરાઓ લપસણી ખાય છે એના ઉપર. ચાલ હવે સોંગ્સ વગાડ, આ તો બધું મારા પર આવ્યું. હાલે હમણાં તો એક છોકરી મને મળી, તો મને કે વાવ કાકા વાવ, કે તમે તો કે રેડિયો પર આવી જાવ છો ને. તો મેં તો કીધું મેં તો ઘેર પણ આવી જાઉં છું. પછી જતી રહેલા ગભરાઈને. શું નામ હતું છોકરીનું? કરિશ્મા. ઓ કરિશ્મા. એટલે એવું કઈ નહીં બે, જે નામમાં માં જોડાઈ જાય ને એમાં પછી ફિલિંગ ના આવે. ઓકે હું ઓકેલી હવે ચાલો ઊભી થા, હવે ઊંધો લોટો પડ્યો એવી બેહી રહે છે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. મેં ખરેખર મેઇન રોડ પર રાત્રે ભૂત જોયેલું. ના ઓયલી. અરે ખરેખર કહું છું, કોક ભાઈનું ભૂત હતું, ટોટલી આમ વ્હાઈટ કપડામાં, હાથમાં ઘડિયાળ હતી અને આમ મને આમ પ્રણામ કરતા હતા. બે તો પેલા ઘનશ્યામ ભાઈ હવે આપણા એરિયાનો કોર્પોરેટર છે, ઇલેક્શનમાં ઉભો રહેવાનો છે, એટલે હાથ જોડીને બધા રાત્રે ફર્યા કરે છે. શું વાત કરો છો? હું તો એમની સામે હનુમાન ચાલીસા બોલતી બોલતી નીકળી. તુલી કરી છે. હવે દરેક વ્હાઈટ કપડામાં આમ દેખાય એ બધા ભૂત જ ના હોય. હમણાં જોજે અબ્બાસ મસ્તાનનો ફોન આવશે સ્ટુડિયોમાં. કાલે પ્રસાદી આપણા તરફથી કરવી છે. કરને, એમાં મને હું પૂછવાનું? શું કરવું છે બોલ. પીઝા કઈ દીએ? પ્રસાદીમાં પીઝા હોય? અરે ખાય છોકરાઓ. તારે ખાવા છે એટલે ત્યાં ઊભું કર્યું. તો તમને પણ ભાવે જ છે ને? મારું દિલ કે છે કે પીઝા ખાઈએ, પણ પછી પાકીટ નથી કેતું કે પીઝા ખાઈએ. અરે સોટ્ટા પડે આપડા. અરે તે નથી પાડવાલી આપણે સોટ્ટા. અહીંયા ભંડારામાં જાય છે ત્યારે તું રૂમાલમાં શીરો બાંધીને લઈ આવે છે, અને અહીંયા સોટ્ટા કરે. શરીર જો શરીર તારું. તું એક કામ કર, રોજ 1 ગ્લાસ પાલક, કારેલા અને દૂધીનો જ્યુસ પી, એનાથી વજન ઓછું થાય. અરે જીવાની ઈચ્છા જ ઓછી થઈ જાય, એનું કઈ નહીં. તારે નથી ઓછું કરવું આ શરીર. જો તો જો તું તો ભેંસની નાકમાં 2 આંગળી ગાળી નાખી ભેંસ પલટાઈ દે. બસ યાર, હવે શું કરું બોલો. જો તારે છે ને આમ મોઢું હલાવવાનું, જો ડાબી બાજુ, પછી આમ જમણી બાજુ, આવું લેફ્ટ રાઈટ આવું કર્યા કરવાનું. ક્યારે? જ્યારે પણ તને કોઈ જમવા માટે પૂછે ત્યારે. એક અઠવાડિયાથી તું વજન કરતી હતી, વજન કાંટા પર 128 કિલો એવું આયા કરતું હતું. આજે તે પહેલી વાર ચશ્મા પહેરીને વજન જોયું ત્યારે 138 કિલો હતું. હા નહીં, એટલે ચશ્મા 10 કિલો ના હશે. ડોબી તે તું આને શું કેવું? કેવી લાગુ છું? મસ્ત એકદમ જોરદાર. તમે તો કહો હા, કેવી લાગુ છું એમ. હવે છે ને આ એક એવો સવાલ છે ને કે જેમાં સત્ય એ શાંતિની સામે હારી જાય છે. શું? કઈ બતન વાર લાગશે. કાકા શું છે? કાકી તમે સરસ જ લાગો છો, મસ્ત જ લાગો છો, તમે ઓલવેઝ બ્યુટીફુલ લાગો છો. પણ તમે છે ને થોડુંક આમ એ કરો, તમે એક્સરસાઇઝ કરો બસ ખાલી. અરે યાર શું કરું પણ. તમને સાચું કહું, તમે છે ને સાયકલિંગ કરો. સાયકલિંગ કરવાથી 100% તમારું બોડી ખાસું ઉતરી જશે એમ. અરે સાયકલિંગ કર્યું તું મેં 2 મહિના, પણ પછી કોઈ ફરક ના પડ્યો. પણ એ સાયકલ પર પાછળ બેસવાથી ના ઉતરે. હે એટલે? હું ચલાવતો તો ના બેસતી હતી એમ. એવું હતું હોય? તારે એમાં મારું 10 કિલો ઉતરી ગયું. તો આ છે ને જે મારી બોડી વધી છે ને, બધી તમારા લીધે જ વધી છે. ઓકે, એટલે મારા લીધે કેમ? લગ્ન થયાના અત્યાર સુધી તમે આમ છે ને, જ્યારે પણ હું જમવાનું બનાવું ને તો તમે ઓછું ખાવ છો અને સૌથી વધારે મને ખવડાવો.